અને રોગ હંમેશા ચિંતાઓથી જ આવે છે. તો જે શરીરમાં રોગ થયા એને વ્યાધિ કહેવાય. હવે અઘરું આવ્યું, ઉપાધિ કોને કહેવાય? આધિ, વ્યાધિ, ઉપાધિ. જે વસ્તુ નથી એનું દુઃખ થાય એને આધિ કહેવાય, પણ જે વસ્તુ હોય એનું દુઃખ થાય એને ઉપાધિ કહેવાય. સંતાન ન હોય, દીકરો ન હોય અને દુઃખમાં માણસ પડ્યો રહે કે મને સંતાન નથી, એટલે એ દુઃખને આધિ કહેવાય. પણ 4 દીકરા હોય, 4માંથી એક કયું ન કરતા હોય, માનતા જ ન હોય કઈ, એને ઉપાધિ કહેવાય. પૈસા ન હોય એટલા એના માટે તમે જે દુઃખી થાવ છો એને આધિ કહેવાય. પણ પછી પૈસા હવે આને મારે ક્યાં મૂકવા જવા, આટલો પૈસો થઈ જાય, એને ઉપાધિ કહેવાય. જે વસ્તુ તમારી પાસે છે અને છતાં પણ તમને દુઃખ આપે છે એ ઉપાધિ છે. તો 3 પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મને તમને મુક્ત કરે એવું શ્રેષ્ઠ સાધન એટલે સત્સંગ છે. સત્સંગ આપણને શીખડાવે છે કે તારું આ જીવન જઈ રહ્યું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. આપણે રોજ નાના બનીએ છીએ. એ તો પરિવારના લોકો કહે છે કે મારો દીકરો બહુ રોજ ને દિવસે દિવસે મોટો થતો જાય છે. આપણામાં અને કાળમાં બસ આટલો તફાવત છે. માં એમ કહે છે કે દીકરો 5 વર્ષનો થયો અને કાળ એમ કહે છે હવે 65 નો રહ્યો. એ ઊંધા એકડા પડે છે. અને વાત સાચી છે ને. તો આપણે રોજના માટે નાના થતા જઈએ છીએ અને એમાં ને એમાં વળી પાછા દુઃખોને ભોગવતા જઈએ છીએ. માણસને કોઈ ચીજ વસ્તુનું, કોઈ સાધન સામગ્રીનું આનું દુઃખ હોય ને તો એમાંથી તમે મુક્ત કરી શકો. માણસ 3 વસ્તુથી દુઃખી થાય છે. એમાં એક અભાવ, કોઈ વસ્તુનો અભાવ તમને દુઃખી કરે. બીજું એક પ્રભાવ, તમારી પાસે એ વસ્તુ હોય ને એના કરતા થોડીક સારી વસ્તુ તમારા આડોશી પાડોશીને મળે એટલે એનો પ્રભાવ તમને દુઃખી કરે. પછી તમે આજે નવી કાર લઈ આવ્યા હો અને 10 દિવસ પછી એવી ને એવી કાર બીજો તમારો કોઈ લઈ આવે એટલે તમને તમારી કારમાં મજા ન આવે. એની કાર કે તમારે સારું આવ્યું છે, અમારે આ થોડુંક ઓછું આવ્યું છે. તમારી જ કાર તમને દુઃખમાં પરિવર્તિત કરે, કારણ એ કોઈનો પ્રભાવ તમને દુઃખી કરી જાય છે. આ અભાવ અને પ્રભાવનું દુઃખ એવું છે કે એમાંથી તમે પ્રયત્ન કરો તો નીકળી જાઓ, પણ છેલ્લું દુઃખ એક એવું છે કે એમાંથી માણસ નીકળી ન શકે. એ છે સ્વભાવનું. જેનો સ્વભાવ જ દુઃખી થવાનો છે ને એને કોઈ દિવસ કોઈ સુખી ન કરી શકે. જેનો અભાવ જ જેનો સ્વભાવ દુઃખી કર્યા કરે છે. એક ભાઈ એના 2-4 મિત્રો ભેગા મળીને એના મિત્રની ઘરે જમવા ગયા અને પેલા માણસે કેટલા સરસ મજાના પકવાન બનાવ્યા, કેટલી સરસ મજાની મીઠાઈ બનાવી અને જમવા આપી. થાળી આખી ભરાઈ ગઈ. આટલું જમણવાર બનાવ્યું. અને તો એમાં એ 4 જમીન બારા નીકળ્યા પછી એક ચર્ચા થઈ. એક માણસે ચર્ચા ઉપાડી. બધું તો ઠીક છે પણ ઓલી કાચરી તળીતી આપી નહીં આપણને. સમજાય છે? પકવાન જમાડા એનું સુખ ન મળ્યું, ઓલી કાચરી જે તળીને ભૂલાઈ ગઈ ને એનું દુઃખ મળ્યું છે.
આ સંસારમાં ઘણી ઘણી બાબત દુઃખોની એવી છે જે આપણે આપણી જાતે ઊભા કરીએ છીએ. મને આમ ન થયું, મારું આ ન થયું, આવી વિચારધારાઓ રાખી રાખીને આપણે દુઃખી થઈએ છીએ. જીવનમાં સુખી થવું હોય તો એક વસ્તુ લખી લો, જો પ્રાપ્ત है वही पर्याप्त है. जो પ્રાપ્ત है वही पर्याप्त है. જેટલું મને મળ્યું છે એટલું જ બસ મારા માટે, મને સુખ દેવા માટે કાફી છે. આવી જેની ભાવના થઈ જાય ને એને પછી સંસારમાં કોઈ દુખી કરી શકે નહીં. હવે એ તો કેમ થાય, જે મળ્યું છે એ જ પર્યાપ્ત છે. કારણ કે આપણે નથી મળ્યું એના માટે દોડીએ છીએ. મળ્યું છે ને ક્યાં વાપરવું છે? વાપરવાની વાત આવે એટલે તમે એવું ન સમજતા પૈસાની વાત કરું છું. એ પછી તમારો સમય પણ હોય, તમારી જિંદગી પણ હોય, તમારી બુદ્ધિ પણ હોય, તમારી આવડત છે. તો આપણે આજે ગઈકાલનો જે ટોપિક હતો આનંદ ઉપર, આપણે આપણો આનંદની પ્રાપ્તિ માટે આપણે, અને જેને પરમાત્માનું ભજન લાગ્યું છે એને આનંદ મળ્યો છે. તો આપણે આજ આ સંસારમાં આપણી દોડ એક જ છે, આનંદની પ્રાપ્તિ કેમ થાય. પણ કરુણા ઈ છે, કાંખમાં છોકરું ગામમાં ગોતવા જાય છે. આ કહેવત ખબર છે? તમે જો કે ગુજરાતી છો એટલે ખબર જ હોય તમને. કાંખમાં છોકરું અને ગામમાં ગોતવા ગયા. હોય પોતાની પાસે જ. એકવાર એક આખો પરિવાર 9-10 જણા ભેગા મળી અને ફરવા ગયા, છોકરાને બધા. પછી રેલવે સ્ટેશન ઉપર આવ્યા ટિકિટ લેવા. ટિકિટ લીધી અને પછી આમ ડબ્બામાં બેસવા ગયા એટલે કે કીધું જરા જોઈ લો કોઈ રહી નથી ગયું ને. 1 2 3 4 5 6 7 8 9 એક ઘટે થઈ ગઈ. 5 વખત ગણ્યું, એક ઘટે. કીધું હશે ક્યાં, પણ પોતાને તો ગણતો જ નહોતો. એમ આ સંસારમાં આનંદ આપણી ભીતરમાં પડ્યો છે અને આપણે એને ગોતીએ છીએ બહાર સાધનોની અંદર. તો આનંદની પ્રાપ્તિ કેમ થાય એના માટેની આપણી આ યાત્રા છે. અને તમને આનંદ કોણ આપે આ સંસારમાં? તો માણસને આનંદ આપવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો માણસનો ધર્મ છે. ધર્મ જ માણસને આનંદ આપે છે. ધર્મની જો વ્યાખ્યા કરીએ તો એક સંક્ષિપ્તમાં કહી શકાય કે પોતાનું કર્તવ્યનું ભાન એ જ મોટા મોટો ધર્મ છે. મારી શું ફરજ છે એનું સાચું ભાન થઈ જાય ને એનાથી મોટો ધર્મ સંસારમાં બીજો કોઈ નથી. એટલે આપણને એમ થાય કે આ ધર્મ કહેવાય કોને? શાસ્ત્રમાં તો ધર્મના બહુ બધા લક્ષણો બતાવ્યા છે. આપણા મગજમાં ધર્મની વાત આવે એટલે શું થાય ખબર છે? જે અલગ અલગ સંપ્રદાયો છે ને આપણે એને ધર્મ કરી નાખ્યા છે. આપણે અલગ અલગ સંપ્રદાયોને ધર્મ કરી નાખ્યા છે. સંપ્રદાયોના ધર્મમાં બહુ તફાવત છે ને મારે એમાં અત્યારે જવું નથી. મારે તો મૂળ તમને ત્યાં લઈ જવા છે. ધર્મની વ્યાખ્યા શું છે? ધર્મ શું છે? તો આપણા માણસમાં જે અલગ અલગ સંપ્રદાયો ધર્મ છે, તો ધર્મ એટલે સૌથી નાની એવી વ્યાખ્યા. ધર્મ એટલે આપણું મૂળ કર્તવ્ય. મૂળ કર્તવ્ય એ જ ધર્મ છે. મનુસ્મૃતિમાં ધર્મના આપણા સ્મૃતિકારો થઈ ગયા બધા. એમાં મનુસ્મૃતિ છે.
જે માણસને જીવનમાં બહુ બધી જગ્યાએ મારે અહીંયા શું કરવું જોઈએ, અહીંયા શું કરવું જોઈએ, આ બધું જેને ભાન લેવું છે ને, એ બીજું કંઈ કરે કે ન કરે, એક વખત મનુસ્મૃતિ વાંચે ને એટલે એને બધી જ ખબર પડવા માંડે કે આનું મારું કર્તવ્ય આ છે, મારું આ કરવું જોઈએ, આવી જગ્યાએ મારે આમ વર્તવું જોઈએ. આ બધા જ લક્ષણો મનુસ્મૃતિમાં આપ્યા છે. બધી જ વાતો મનુસ્મૃતિમાં આપી છે. સ્મૃતિઓ તો ઘણી બધી છે, પણ મનુસ્મૃતિ અત્યારે ખૂબ પ્રચલિત છે. તો મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણો આપ્યા છે. ધૃતિ, ક્ષમા, દમો, સ્થેયમ, શૌચમિન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ, ધર્મલક્ષણમ. ધર્મના 10 લક્ષણો. એમાં સૌથી પહેલું છે ધૃતિ. ધૃતિનો અર્થ છે ધૈર્ય. ગમે તે કામમાં ધીરજ રાખવી સૌથી પહેલો આપણો ધર્મ છે. ઉતાવળ ન કરવી. ગોઠલું આવીને આખો દી બેઠું ન રહેવાય, હમણાં કેવી આવશે, રાહ જોવી પડે. રાત્રે દૂધ મેળવ્યા પછી એને 18 વખત જોવા ન જોઈએ મળ્યું કે નહીં, મળ્યું કે નહીં, નકર સવારે ન મળે. રાત્રે દૂધમાં છાશ મેળવવા નાખો, પછી એને છીબું ઢાંકી દો, પછી સીધું સવારે જોવાય એને તો મળે. પણ ઘણા બહેનો આખી રાત આંગળીમાં બોલે કે જામ્યું કે નહીં, જામ્યું ન જામે. તો કોઈ પણ કાર્યમાં માણસ ધૈર્ય રાખે, ધૃતિ. બીજું છે ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણ. આ સંસારમાં તમારો કોઈ ગુનો કરે, તમારી પાસે એ ખરેખર ગુનેગાર છે અને તમે એને દંડ આપો. આપણે નથી કહેતા સારું થયું ભાઈ, આના જેવું કોઈ માણસને એને દંડ આપ્યો, બાકી આને કોઈ દંડ દેવું ભક્તું. દંડ દેવો એ વાત બરાબર છે, ઉચિત છે, દંડને લાયક હોય તો દંડને લાયક હોય અને કોઈ એને દંડ દે તો દંડ દેનારો મોટો નથી, પણ દંડને લાયક હોવા છતાં પણ એ જે અપરાધી છે એને ક્ષમા કરી દેવો એ સૌથી મોટો આ સંસારનો માણસ છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા કરતા થઈએ. ક્ષમા આપણે પૃથ્વી પાસેથી શીખવું જોઈએ. કેટલો આપણે એની ઉપર અપરાધ કરીએ, કોઈ પગ પછાડે, કોઈ જેવી તેવી વસ્તુ નાખે, છતાં પૃથ્વી ક્ષમા કરે સૌને. ક્ષમાનો ગુણધર્મ મળે છે. ત્રીજું, માણસ મનનો નિગ્રહ કરે. નિગ્રહનો અર્થ છે વશ કરવાનો. આ દુનિયામાં માણસ પોતાના મનને જો પોતાના વશ કરે તો પછી ઘણું બધું આપોઆપ એના વશ થઈ જાય. પણ આપણું મન આપણા હાથમાં જ નથી રહેતું. ગમે તેમ કરો એ ઓલું ઘઉંની ડુંડી જેવું છે. તમને કદાચ ઘઉંની ડુંડીનો અનુભવ નહીં થયો હોય. ઘઉં જોયા હશે પણ એની ડુંડી જોઈ છે, પિક્ચરમાં જોઈ હશે, રિયલમાં બહુ ઓછી લોકો જોઈ હશે. એ તમારે એના માટે ભારત આવવું પડે અને એના માટે શિયાળામાં આવવું પડે. ખેતરમાં જાઓ અને એમાં એ ડુંડી તમારા કપડામાં ચડે, પછી એને આમ 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 ખંખેરો તો શું થાય? જેમ ખંખેરો ઉપર ચડે, જેમ ખંખેરો ઉપર ચડે. એ આમ 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 તમારું આમ પેન્ટમાં ચડી હોય પછી ખખેરા નાખો ઉપર ચડતી જાય. આપણું મન આવું છે. આ મનને તમે કથામાં લઈ આવો ને, એ માંડ એક અડધી કથા સાંભળે ને ત્યાં લાગ જલ્દી ફોન જોઈ લો. તમારું નથી હોય ને? હું તો બધાના મનની વાત કરું છું. થોડીક વાર માટે મન અહીંયા આજે આમ શાંતિથી આમ કથામાં બેહે, કોણ જાણે ને શું થાય, ત્યાં પાછું વિચારે ચડે છોકરો ઘરે આવી ગયો છે. અમુક ને તો એવા વિચાર આવે, હું નીકળી દરવાજો બંધ કર્યો તો નથી કર્યો, અહીંયા આવીને વિચાર આવે એવા. મન તમારું બેહવા જ નથી શાંતિથી. તમે જુઓ, તમે ટીવી જોવા બેસો ને
ત્યારે તમને ન તરસ લાગે, ન ભૂખ લાગે, કઈ ન થાય. પણ જેવી ભગવાનના નામની માળા હાથમાં પકડાવો એટલે એને ભૂખ લાગે, એને તરસ લાગે, પગમાં ખાલ્યું ચડે. તો આવા સમયે મનનો નિગ્રહ કરવો જોઈએ માણસ. અરે સામાન્ય સમજો, તમે જમવા બેઠા હો ને, આખી આમ થાળી આમ પીરસાણી હોય, ઈ થાળીમાં તમારા હાથમાં એક હજી કોળિયો હોય કે આપણે નજર કરતા કે પછી હવે હું આમાં લેવાનું છે. માણસનું મન સ્થિર નથી, બાબરા ભૂત જેવું છે. અને જેનું મન બાબરા ભૂત જેવું છે એને માર્યા વગર નહીં મૂકે. તમને ખબર છે એ કથા? એકવાર એક યુવાનને આ ભૂતનું એક ભૂત વળ્યું કે મારે ભૂતને વશ કરવું છે. એટલે માણસે એટલી બધી આમ સાધના કરી કે એક ભૂત એને વશ થઈ ગયું. એ કે એમ એને કરવાનું, આવી એની હારે મારું બધું કામ કરવાનું, એને વશ થઈ ગયું. પણ ભૂતની એક જ કન્ડિશન હતી કે મને તમે નવરો બેસવા દો તો હું તમને મારી નાખીશ. તમે મને નવરો બેસવા દેશો તો હું તમને મારી નાખીશ. આવી એની કન્ડિશન. આને કીધું નવરો રહેવા દો તો ને તને કઈ વાંધો નહીં. ભૂતને કીધું જાઓ ખેતરમાં ખેડ કરી નાખો. હજી આ શેઠ જમીનો લે તો ખેડ કરી પાછો. ભૂતને શું વાર લાગે? નથી કહેતા આપણે ઘણી વખત ભાઈ તમે તો ભૂતની જેમ કામ કરો છો. આપણે ઉપમા એની જ આપીએ પાછા, તમે તો ભૂતની જેમ કામ કરો છો. તો એ માણસ એ ભૂત ફટાફટ કામ કરીને આવી ગયો. શેઠ કામ પતી ગયું. આની આંખું ફાટી ગઈ. આને આટલી વારમાં ખેતી કરી નાખી. કાંઈ વાત નહીં, કામ કરો, ખેતરના એક ખૂણામાં મારા હાટું સરસ મજાનું મકાન બનાવો, જાઓ. વાર લાગશે. જે કામ ચીંધે તરત કરી નાખે તત્કાલ. નવરો રહેવા દેવાની વાત નથી કે જો નવરો રહેવા દેશો તો તમને મારી નાખીશ. હવે આ માણસ મૂંઝાણો કે આના કરતા આને વશ ન કર્યો તો સારું હતું. આપણું બધાનું ઘણું આવું છે. આપણા બધાને ઘણાને આવું છે કે આના કરતા ન લીધું હોત તો સારું હતું, આના કરતા ન કર્યું તો સારું હતું. આવું બધું આપણે વિચારતા હોય. લઈ આવ્યા પછી તો આ માણસ મૂંઝાઈ ગયો. અને આ દુનિયાનો નિયમ છે કે તમે મૂંઝાઈ જાઓ પછી જ તમે સાધુ પાસે જાઓ છો. તમે ચિંતામાં ગરકાવ થઈ જાવ ત્યારે સાધુ પાસે જાઓ છો. પણ મારે તો એટલી પ્રાર્થના કરવી છે કે પહેલેથી સાધુ પાસે સત્સંગ કરવાનો આગ્રહ રાખો. ચિંતાનો સમય તમારા જીવનમાં નહીં આવે કોઈ દિવસ. માણસ ચિંતાયુક્ત નહીં થાય ક્યારે. તો એને જઈને સાધુને પ્રણામ કરીને કીધું બાપજી એક દુઃખમાં પડ્યો છું. બોલો શું? તો કહે છે કે થતા થઈ ગયું છે, ભૂતને વશ કર્યું, પણ મારે એમાં થયું એવું કે એને મારી હારે કન્ડિશન રાખી, એને શરત મૂકી મારી સાથે કે મને નવરો રહેવા દેશો તો હું તમને મારી નાખીશ. હવે થયું છે જે કામ ચીધું તરત કરી નાખે છે. અને હવે જો કઈ કામ નહીં ચીધું હમણાં આવશે મન માન નાખશે. કરું શું? મહારાજે કીધું એક કામ કર, તારા ઘરમાં ફળિયું છે? હા છે ને. તો કામ કરી ફળિયામાં એક ખાડો કરાવે એની પાસે, એમાં એક લોખંડનો મોટો થાંભલો એને કે ફિટ કરી દે. અને પછી એને કહી દે કે જ્યાં સુધી તને બીજું કામ ન ચીધું ત્યાં સુધી તું આ થાંભલા પર ચડ ઉતર કરી. ભૂતને કામે લગાડ્યું. એમ જે માણસ પોતાના મનને નવરું બેસવા દે છે ને એ એને મારી નાખે છે. માટે મનને સતત કામમાં રાખજો. મનનો નિગ્રહ કરજો. અસ્તે ચોરી ન કરવી એ પણ એક ધર્મ છે આપણો. ચોરી એટલે પૈસાની નહીં, ખાલી પૈસાની ચોરી થાય એવું ન હોય. બહુ બધી વસ્તુની માણસ ચોરી કરતો હોય છે. તો ચોરી ન કરવી એ પણ આપણો ધર્મ છે. શૌચ, પવિત્રતા. જિંદગીમાં પવિત્રતા પણ બહુ જ આગ્રહી રાખવો. તમે ગમે તેટલા આમ તમે જુઓ, તમે પવિત્રતામાં શરીર પવિત્રતાની વાત નથી કરતો. ખાલી આ દુનિયામાં 3 વસ્તુની પવિત્રતા બહુ જરૂરી છે.
તન, મન અને ધન, આ ત્રણેયની પવિત્રતા બહુ જ આવશ્યક છે. તો તન એટલે કે શરીર. આ શરીરની પવિત્રતા માટે માણસ સ્નાન કરે. તમે જુઓ, જ્યારે તમે સ્નાન કરશો ને ત્યારે તમારી અંદર એટલા બધા આમ સત્વ ગુણો પ્રગટ થઈ ગયા છે કે તમને એક ક્ષણ માટે એમ થાય કે ભગવાનને પગે લાગી લઉં. તમે આમ હળવાશ અનુભવશો. પવિત્રતાથી માણસ હળવો બને છે. તો માણસ પવિત્રતા રાખે એમાં તનની પવિત્રતા માટે સ્નાન છે. મનની પવિત્રતા માટે સત્સંગ છે. અને ધનની પવિત્રતા માટે દાન છે. આ ત્રણની પવિત્રતા બહુ જ જરૂરી. તન, મન અને ધન. શરીરને પવિત્ર રાખવું એટલે તો શાસ્ત્રોમાં એક સુભાષિત લખાયું છે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાન માચરે. 1000 કામ પડતા મૂકીને પેલા નાહી લેવું, સ્નાન કરી લેવું. તો શરીરની પવિત્રતા સાથે સાથે મનની પવિત્રતા જરૂરી છે. સત્સંગથી મન પવિત્ર બને છે અને દાનથી તમારું ધન પવિત્ર બને છે. અને ધનને 3 જ ગતિ છે. ધનને 3 ગતિ છે. ભોગ, દાન અને નાશ. ધનની 3 ગતિ છે. ભોગ, દાન અને નાશ. કાં તો તમારી પાસે રહેલા પૈસાને તમારા માટે તમે ભોગવી લો, તમે વાપરી લો. કાં યથોચિત જગ્યાએ તમે એમાંથી એને દાન કરી દો. જેટલું પણ તમને અનુકૂળ આવે એટલું દાન કરી દો. અને આ બેમાંથી એક નહીં કરો ને તો નાશ થઈ જશે. કાં ધન પેલા નાશ થઈ જશે, કાં તમે પેલા નાશ થઈ જશો. બેમાંથી એક પડ્યું રહે. હા, એટલા માટે કાં તો માણસ ભોગ ભોગવી લે, કાં તો માણસ દાન દઈ દે, અને કાં તો માણસ નાશ થઈ જવાનો છે. તમારા મહેનતથી, તમારા પુરુષાર્થથી, તમારા પરસેવાથી કમાઈ અને મેળવેલી સંપત્તિમાંથી તમે લીધેલી કાર તમે બીમાર પડશો તો કદાચ દવાખાના લઈ જશે, પણ તમે દવાખાને જઈને મૃત્યુ પામશો તો તમારી કારમાં પાછા નહીં લાવે. તમારી સંપત્તિ છે, છતાંય તમારા કામમાં નહીં આવે. માટે સંપત્તિ યથોચિત જગ્યાએ વાપરી લેવી જોઈએ. આજે સમજો સંતો સિકંદર આપણો સગો છે, ન પેલો મહાભારતનો કર્ણ આપણો સગો છે. આપણે કર્ણને જોયો નથી, કોઈના એમ નામ પડે કર્ણ એટલે આપણે નામ જુસ્વાવી છે. કર્ણની વાત થાય છે. કારણ એ માણસે જીવો ત્યાં સુધી દાન આપ્યું છે. પોતાની પાસે હોય અને આપે એના કરતા પણ ન હોય ત્યારે પણ આપ્યું છે. એવી અવસ્થા એક કર્ણ. દાન બધા દેતા હતા ને, ભગવાન કૃષ્ણએ અર્જુન અને યુધિષ્ઠિરને બધા ઉભા હતા ને એમાં કર્ણના વખાણ કર્યા કે દાન તો કર્ણએ આપ્યા છે. અર્જુને કીધું, પ્રભુ આમ હોય કઈ અમે શું દાન નથી કર્યા? ભગવાન કે તમે દાન કર્યા છે, પણ અર્જુન કર્ણ જેવું દાન તમે ન કરી શકો. શું વાત કરો છો? હા, કર્ણ જેવું દાન ન કરી શકો. એમાં બરાબર વાત ચાલતી ત્યાં જ એક બ્રાહ્મણ આવે છે રડતા. યુધિષ્ઠિર મહારાજ મને થોડી મદદ કરો. શું મદદ કરું તમને? તો કહે છે કે મારા પત્ની ગુજરી ગયા છે. અને મારા પત્ની ગુજરી ગયા, પણ એની ઈચ્છા હતી. એણે મને કહ્યું કે મરી જાવ મારા બને તો મને ચંદનના લાકડા વડે મને અગ્નિ સંસ્કાર કરજો. એટલે મારી ઈચ્છા છે કે મારા પત્નીની ઈચ્છા સંપન્ન કરું. હું તમારી પાસે ચંદન લેવા આવ્યો છું. ભગવાન ઉભા છે, અર્જુન, ભીમ બધા ઉભા છો. એટલે યુધિષ્ઠિરે તરત જ કીધું સૈનિકોને બોલાવીને, આવો ભૂદેવને ચંદન આપી દો. હજી અહીંયા બધા ભગવાન કરે છે. સૈનિક આવી અને યુધિષ્ઠિર મહારાજને કીધું, મહારાજ માફ કરજો.
રાજ્યના ભંડારમાં કે ચંદન છે, અને અત્યારે હમણાં વરસાદની સીઝન છે એટલે ચંદન આવે એવી સ્થિતિમાં કઈ છે નહીં, બીજું કઈ કીધું તો અમને આપી દઈએ. એટલે યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણને ભૂદેવ માફ કરજો, તમે ચંદન લેવા આવ્યા પણ રાજ્યમાં ચંદનનું લાકડું નથી, એક નાનું એવું તમે બીજું કઈક માંગો, બીજું તમને આપી દઈએ. એટલે બ્રાહ્મણે મહારાજ કઈ નથી, આ તો મારા પત્નીની ઈચ્છા હતી એટલે હું આવ્યો તો કઈ વાંધો નથી, તો બીજું મારે કઈ જોતું નથી. નીકળ્યો અને એ ભૂદેવ વિચાર કરે છે લાવ એક વાર કર્ણ પાસે જતો. એટલે માણસ કર્ણ પાસે આવ્યો. કર્ણને એ જ વાત કરી, મારા પત્નીની ઈચ્છા હતી કે એનું મૃત્યુ થાય ત્યારે અગ્નિ ચંદનના લાકડા થાય, હું તમારી પાસે ચંદન લેવા આવ્યો છું. યુધિષ્ઠિર મહારાજ ગયો તો પણ ત્યાં હતું નહીં, તમારી પાસે આવ્યો છું. એટલે કર્ણએ એ જ આદેશ કર્યો સિપાહીઓને અમને ચંદન જેટલું આપી દો. જે દશા યુધિષ્ઠિરના રાજ્યમાં હતી એવી દશા અહીંયા કર્ણના એની ચંદન નહોતું. એટલે સિપાહી આવી મહારાજ રાજ્યમાં ચંદન નથી, અને ક્યાંથી ચંદન આવે હમણાં છે નહીં. કર્ણએ બે હાથ ક્ષમા માગી, બાપજી ભૂદેવ માફ કરજો, અત્યારે ચંદન નથી, બીજું કઈ જોતું તો બીજું આપી દો. ભૂદેવે કીધું બીજું કઈ જોતું નહીં કર્ણ મારે, પણ મને એમ હતું કદાચ કર્ણ પાસે જઈશ તો દાનેશ્વરી કર્ણ પાસે પાછો નહીં આવું. પણ અહીંયા કર્ણ પાસે નથી, એટલે હવે મારે બીજે ક્યાંય જવું નથી. ભલે મારા પત્નીને અંતિમ ઈચ્છા સંપન્ન ન થાય, હવે સામાન્ય લાકડામાં સળગાવી દઈશ. અને બ્રાહ્મણના બે પાછા પડ્યા. એટલું જ બોલ્યા હતા, બીજે જવું કર્ણ પાસે ન મળે ક્યાં મળવાનું. અને ત્યારે કર્ણે કીધું ભારો કર્ણ બે સિંહાસનની ખુરશી ચંદનની. કર્ણના એ મહેલના એ મેડીના જે થાંભલાઓ હતા એ ચંદનના હતા. પોતાના હાથે એ થાંભલીઓ કાઢી એના પત્નીની ઈચ્છા જે ચંદનના લાકડાની હતી પૂરી થઈ. બને જ નહીં, રાજ્યમાં કે ચંદન જ નથી, આપણી પાસે ન હોય કોની પાસે હોય પછી? અને ત્યારે ભગવાને કીધું તારી વાત સાચી છે અર્જુન, કોઈ પાસે રાજ્યમાં કે ભંડારમાં કે ચંદન નહોતું, પણ હું તમને કહેતો હતો ને કે અર્જુન કે કર્ણ જેવું કોઈ દાન નથી કરી શકતું. એ એટલા માટે કહેતો હતો કે આ બ્રાહ્મણ તમારી પાસે આવ્યો હતો પણ તમે ન આપી શક્યા, તમારી પાસે ચંદન હતું. અરે પ્રભુ, ચંદન હોય તો આપી ન દઈએ? રાજ્યમાં ક્યાંય ભંડારમાં હતું જ નહીં. અને પછી ભગવાને કીધું હું કર્ણના વખાણ એટલા માટે કરું છું, તમારા ભંડારમાં નહોતું અને કર્ણના ભંડારમાં નહોતું, પણ કર્ણ પાસે જે સિંહાસન હતું ચંદનનું હતું, એના થાંભલીઓ હતી એ ચંદનની હતી. આ બધું જ એમણે કાઢી અને બ્રાહ્મણને આપ્યું. એટલે આજ બ્રાહ્મણ હસે છે, તમારી પાસે સિંહાસન તો ચંદનનું જ હતું પણ તમે ન આપી શક્યા. આ દુનિયામાં જે માણસ પોતાનું બધું આપી દે છે એને દુનિયા યાદ કરે છે, એને પરમાત્મા આપણે આવી કથાઓમાં યાદ કરતા રહીએ છીએ. તો શૌચ એટલે પવિત્રતા, કે જ્યાં આપણે 3 વસ્તુની પવિત્રતા રાખવાની છે. માણસો ખૂબ મોંઘા સાબુ અને શેમ્પૂથી નાય, પણ ખાલી શરીરને નાવાથી, શરીરને ધોવાથી પવિત્રતા જે મળે એના કરતા તમારા મનની પવિત્રતા બહુ જરૂરી છે. અત્યારે માણસ મનનો મેલો બહુ થઈ ગયો. કપડા બહુ ધોળા પહેરે, કપડા એટલા બધા સરસ પહેરે, પણ મનના સાવ મેલા છે. તો શૌચ પવિત્રતા એ પણ આપણા ધર્મનું લક્ષણ છે. ઇન્દ્રિય નિગ્રહ, આપણી ઇન્દ્રિયોને આપણામાં વશ કરીએ, એ પણ એક ધર્મનું લક્ષણ છે. નિર્મળ બુદ્ધિ હોવી જોઈએ. ઘણા બધાની બુદ્ધિ કોકનું કરી નાખવામાં ચાલતી હોય, આનું કેમ કરીને કરી નાખવું એમાં ધન એ બુદ્ધિ હાલતી હોય. એ બુદ્ધિની વાત નથી, અહીંયા નિર્મળ બુદ્ધિની વાત છે. માણસ નિર્મળ બુદ્ધિનો ઉપયોગ કરે એ પણ એક ધર્મ છે. વિદ્યા પણ એક ધર્મ છે. અભ્યાસ તો માણસે કરવો જ રહ્યો, અને એ વિદ્યા પણ કેવી? ખાલી તમને એન્જિનિયર અને ડોક્ટર બનાવે એવી વિદ્યા નહીં. સા વિદ્યા યા વિમુક્તયે, વિદ્યા તમને મુક્ત બનાવે એવી હોવી જોઈએ, બંધનમાં નાખે એવી નહીં. પણ ઘણા ભણ્યા પછી બંધનમાં બંધાઈ જાય. આપણી વિદ્યા આપણને મુક્ત કરવા માટે હોવી જોઈએ.
તો વિદ્યા છે એ મુક્ત થાય એવી હોવી જોઈએ. સત્ય, માણસ જીવનમાં જો સત્ય બોલતો થઈ જાય ને તો પછી એને જિંદગીમાં કોઈ દિવસ કઈ ચિંતા રહી નહીં. મને જણાએ પૂછ્યું સત્ય બોલવાના ફાયદા શું? જયારે સત્યની વાત આવી તો મને પૂછ્યું કે સત્યના ફાયદા શું? મેં કીધું સત્ય બોલીશ તો તારે કઈ યાદ નહીં રાખવું. સમજાય? સત્ય બોલશો તમારે યાદ નહીં રાખવું પડે. તમે એક વાત જે સત્ય છે એને બદલીને તમે કોકને કીધી છે અને 5 વર્ષ પછી તમને કોઈ પૂછે કે આનું હું તો તમારે યાદ કરવું પડે મેં ત્યારે હું કીધું. પણ સત્ય હોય તો ગમે ત્યારે યાદ કરે થઈ જાય. સત્યનો સૌથી મોટો એક ફાયદો છે તમારે કશું યાદ નહીં રાખવું પડે. ટૂંકમાં યાદ રાખવાના પ્રયત્ન નહીં કરવો પડે કે મેં શું જવાબ આપ્યો હતો. અને છેલ્લે અક્રોધ. માણસ જીવનમાં ક્રોધ ન કરે. પણ અત્યારે તો અમુક ના પારા નીચે ઉતરતા જ નથી. જઈ એની બાજુમાંથી નીકળો તો તમે દાજી જાઓ, એટલા ધકતા હોય. જઈ તમે જુઓ એને બોલાવ્યો જ ન થાય. સતત હંમેશા એ ધકતો જ હોય. એક જણો ગામમાં નીકળ્યો અને આમ ગામમાં ચોરે બધા ઘણા બધા બેઠા હતા એટલે એમાં બરાબર આને માણસે પૂછ્યું કે બાપા બેઠા છો ને? તો કે ઊભો થઈ જાવ. અરે દેતવા, કારણ કે એને દેવતા ન કહેવાય, એને અગ્નિનો અંગારો જ કહેવાય. આપણને થાય હમણાં ચૂલામાં જ કાઢ્યો છે બારો, ધકતો જ હોય. એક દાદા એના દીકરાને આંગળીએ લઈને ગામમાં નીકળ્યા. એમાં બરાબર એક માણસ સામો મળ્યો. એને પૂછ્યું દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા દીકરો તમારો? દાદા મૂકી જો. ના ના તમારો લેતા જ આવી ગયો. અરે પણ પૂછે છે તમારો છે. માણસ ક્રોધ ન કરે, અક્રોધ બને. અને ક્રોધમાં આ સંસારમાં માણસ ક્યારેક શું કરી નાખે એની કાંઈ ખબર નથી રહેતી. માણસ ક્રોધમાં કેટલું ગુમાવે છે. એક ક્ષણભરનો ક્રોધ તમારો જ્વાળામુખી જેવો બની જાય ને આખા તમારી જિંદગીમાં છેક જીવો ત્યાં સુધી તમને પછતાવો દઈ જાય છે. એક ઘટના તમને કહું. મેં બહુ બધી વખત આ વાત કરી છે પણ છતાંય તમને કદાચ આ ઉદાહરણ સાથે તમને સમજાઈ જશે. એકવાર આ સમૃદ્ધિથી ભરેલા આ દેશમાં એક પતિ પત્ની અને 8-10 વર્ષનો એનો બાળક. અને પેલો પતિ નાની એવી નોકરી કરે, ખૂબ સ્ટ્રગલ કરે. અને જેને શૂન્યમાંથી એકડો બનાવ્યો હોય ને એને જ એકડાની ખબર પડે. જેના હાથમાં સીધા જ 10 રૂપિયા નોટ આવી ગઈ એને ખબર ન પડે. જેને શૂન્યમાંથી એકડો નિર્માણ કર્યો છે. અને અહીંયા તો આ દેશમાં તો 99% લોકો એવા છે જેને શૂન્યમાંથી એકડો નિર્માણ કર્યો છે. સ્ટ્રગલ તો લોકો અહીંયા કરે છે. ત્યાં બેઠા બેઠા અમે કહીએ તમે બધા પૈસાવાળા બહુ છો, પણ એ અમારે જોવા જેવું છે. તમે અહીંયા દોડો છો બહુ, કેટલી મહેનત કરો છો. મહેનત તો ત્યાંય કરીએ છીએ. તો એ પરિવાર બરાબર આમ પેલો માણસ ખૂબ મહેનત કરતો હતો. કારણ કે એની એક ઈચ્છા હતી કે મારે એક સારી કાર લેવી છે. કાર લેવાની ઈચ્છા બહુ હતી અને એને સિમ્બોલ વાળી કાર લેવી હતી. ખૂબ ઓવર ટાઈમ કરીને પૈસા ભેગા કર્યા. એમાં બરાબર પૈસા ભેગા થયા એટલે કાર લઈ આવ્યો. અને પછી તો તમે જુઓ તો ઘરમાં એટલો બધો આનંદ કરે. જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય. કારણ કે એનું સ્વપ્ન હતું ઘણા સમયથી કે મારે કાર લેવી છે. અને કાર એના આંગણામાં પડી હતી, પાર્ક થઈને પડી હતી. સવારમાં પોતે નાઈ નહીં એની પેલા ગાડી નવડાવે.
એટલી એની કાળજી રાખે. એમાં બરાબર 10 દાડા વીત્યા અને સવારમાં તમે જુઓ તો ટિફિન ને બેગ ને લઈને આમ એકદમ હરખાતો જાય. જેમ બેનો ઓલો ચાવીનો જુડો અહીં લટકાડતા એમ હવે તો ભાઈઓ લટકાડે. બેનો એ બંધ કર્યું, ભાઈઓ ચાલુ કર્યું. એ માણસ બરાબર ઘરમાંથી એક વખત 15-20 મિનિટ જરા જવાનું મોડું થઈ ગયું એટલે ઉતાવળું પોતાની બેગ ને બધું લઈને આવ્યો દરવાજે. પાર્કિંગમાં આવ્યો. જે આંગણામાં આવીને જુએ ત્યાં હાથમાંથી બેગ ને 2 વસ્તુ આમ મૂકી હતી. કારણ એનો 8 થી 10 વર્ષનો છોકરો એની નવી કારના બોનેટ ઉપર એક ખીલી લઈ લોખંડની અને સ્ક્રેચ કરતો હતો.